તો કેઆરબીએલની વાત કરીએ તો સ્ટોક લગભગ ઇન્ટ્રાડેમાં 10% જેટલો નીચે ગયો છે અને એનું રીઝન છે કે જે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરે રાજીનામું આપ્યું છે ત્યાં આપણે જોયું છે કે ઓવરઓલ બેસિસ ઉપર એ જે એલિગેશન્સ એમણે પોતાના રેઝિગ્નેશન લેટર પર નાખ્યા છે અનિલ કુમાર ચૌધરીએ એ થોડા ગંભીર છે. દાખલા તરીકે એક એલિગેશન એમનું એવું છે કે કંપનીએ પોતાના જે રિસીવેબલ્સ છે એને જરૂરની પહેલાં જ રાઇટ ઓફ કરી નાખ્યા, એટલે કે એ બેલેન્સ શીટથી કાઢી નાખ્યા, જે પ્રોબ્લી રિસીવેબલ્સ કંપનીને કેશ આપી શકત. તેની સિવાય ઘણા બધા એક્ઝિક્યુટિવ્સને ખોટી રીતે વેરિયેબલ પે એટલે કે બોનસ કે પોતાના સેલરીનો એક હિસ્સો વેરિયેબલ પે તરીકે આપવામાં આવ્યો, ત્યાં બી ઇરેગ્યુલેરિટીઝ હતી અને ઘણા બધા વખત ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર સાહેબે આ ચીજો ઉપર બોર્ડનું ધ્યાન દોર્યું અને કોઈ એક્શન ના લેવાના ચલતા તેઓએ રિઝિગ્નેશન આપ્યું જ, રાજીનામું આપ્યું જ. તેના સંદર્ભમાં ઓબ્વિયસલી કંપનીએ ક્લેરિફિકેશન સ્ટોક એક્સચેન્જને આપ્યું છે અને મીડિયાના હિસાબે જે ઇન્ટરવ્યૂ તેમને આપ્યો છે એમાં એ લોકો એક કમિટી બેસાડવાના છે જે આ બધા એલિગેશન્સ ઉપર જાંચ કરશે. તો ક્યાંક ને ક્યાંક કોર્પોરેટ ગવર્નન્સના ઇસ્યુઝના ચાલતા અને આ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટરના રાજીનામા ચાલતા સ્ટોકમાં 10% જેવી આજે જબરજસ્ત મંદી જોવા મળી રહી છે. જી, એટલે જો તો ખાસ કરીને કેઆરબીએલની વાત કે જ્યાં આગળ આજે આ ઘટનાને લઈને આપણને એક સ્ટોકની અંદર મોટો ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર તો એક નજર રાખીશું જ. પરંતુ આની સાથે